નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર મોદી સરકારની જાહેરાત વિદ્યાર્થીઓને સહાય મળશે મહિલાઓ માટે નવી યોજનાની શરૂઆત ખેડૂતોને ખેતી માટે 50,000 રૂપિયા સુધીનું ઇનામ મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે 5 રૂપિયામાં મકાન મળશે સાથે કૃષિ મંત્રીની જાહેરાત ખેડૂતોની લોન માફ થશે ગાય ઉછેરણ માટે સબસિડી યોજનાની શરૂઆત પીએમ કિસાન યોજના અંતર્ગત મહિલાઓને પણ હવે 2,000 રૂપિયાનો હપ્તો જમા ખેડૂતોને વીઘા દીઠ 20,000 રૂપિયા ખાતામાં રાશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપીએ ધ્યાન હવે વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર મળી રહેશે ચાંદીપુરા વાયરસનો કાળો કહેર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો 20 લાખ બાળકોને થશે ફાયદો 27,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે મોદી સરકારે જી હા મિત્રો ભારતમાં એવા ઘણા બાળકો છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે સરકારી શાળાઓમાં કોઈ પણ ભેદભાવ વિના અમીર અને ગરીબ તમામ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે ભારતમાં ઘણી એવી શાળાઓ છે કે જેમનું નિર્માણ ઘણા વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું હવે આ શાળાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજના શરૂ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે દેશના નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલીક યોજના ચલાવવામાં આવે છે તેથી લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કેટલીક યોજના ચલાવવામાં આવે છે શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને શિક્ષિત વ્યક્તિને દેશને વધુ સારા અને મજબૂત બનાવવાનો ફાળો આપે છે એ માટે મિત્રો અત્યારે મોદી સરકારે શ્રી પ્રધાનમંત્રી શાળાની યોજના છે તેની શરૂઆત કરી છે અને આ યોજના અંતર્ગત બાળકો છે તે સરકારી શાળામાં છે તે અભ્યાસ કરી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ગાયોના ઉછેર માટે સબસિડી પણ ઉપલબ્ધ છે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ભારતની અંદર 50%થી વધુ વસ્તી હજી પણ ખેતી પર આધારિત છે અને પશુપાલન પર જીવે છે એવામાં હવે સરકારે ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાની સંરચના કરી છે આવી સ્થિતિમાં જો કોઈ ખેડૂત ખેતીની સાથે પશુપાલન કરે છે તો તેમને સરકાર તરફથી એક સારા સમાચાર મળી રહ્યા છે તમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે મિત્રો તો તેમાં વાત કરીએ તો રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જશે એટલે કે મિત્રો હવે ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલન ગાય પર સબસિડી આપવા જઈ રહી છે હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આવી એક યોજના શરૂ કરી હતી જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે જોકે ખેડૂત ગાયોનું પાલન કરીને તેમનું દૂધ વેચી શકે છે અને સારો નફો કમાઈ શકે છે પરંતુ મિત્રો યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને જોતા એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતોને સારો એવો નફો પણ કમાઈ શકે છે એટલે કે મિત્રો યુપી સરકાર છે યોગી આદિત્યનાથ સરકાર 13 રાજ્યોમાં છે તે ગાયોના ઉછેર માટે છે તે ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે અને આ સબસિડીની રકમ 40,000 રૂપિયા છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં કામ માટે 50,000 રૂપિયા ઇનામ મળશે કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ બાગાયત પશુપાલન ડેરી સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે કૃષિ ઉન્નતિ યોજનાના કૃષિ વિસ્તરણમાં સબ સમિશન આત્મ યોજના હેઠળ વિવિધ કૃષિ સાહસોના શ્રેષ્ઠ ખેડૂતોને 2024-25 અંતર્ગત રાજ્ય લેવલે જિલ્લા લેવલ અને પંચાયત સ્તરે ખેડૂતોને પુરસ્કાર આપવામાં આવશે મિત્રો જો વધારે માહિતી મેળવીએ તો અરજી કરવા માટેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે એટલે કે મિત્રો એવોર્ડ છે તે તમને 31 ઓગસ્ટ સુધીમાં તમે જો અરજી કરશો તો તમને એવોર્ડ મળવાપાત્ર રહેશે એટલે કે આ યોજના અંતર્ગત તમે લાભ લઈ શકો છો આ રકમ ઇનામ તરીકે આપવામાં આવશે કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર અદ્યતન ખેતી માટે પંચાયત સમિતિ સ્તરે દરેક ખેડૂતોને 10,000 રૂપિયા આપવામાં આવશે જ્યારે 2 ખેડૂતોને જિલ્લા સ્તરે પસંદ કરવામાં આવશે અને તે દરેક ખેડૂતને 25,000 રૂપિયા આપવામાં આવશે આ ઉપરાંત જો તે ખેડૂતનો નંબર રાજ્ય કક્ષાએ આવે તો તેમને 50,000 રૂપિયાનું ઇનામ રકમ છે પણ એ પણ આપવામાં આવશે અગાઉથી
ખેડૂતોને આ યોજના હેઠળ પાત્ર રહેશે નહીં. રસ ધરાવતા ખેડૂતો સંબંધિત જિલ્લાની કૃષિ વિભાગની કચેરીની મુલાકાત લઈને અરજી કરી શકે છે. એટલે કે મિત્રો, જો તમે આ યોજનામાં લાભ લેવા માંગો છો કે આ યોજના અંતર્ગત તમને ઇનામ મળી શકે, તો એ માટે તમારે સૌપ્રથમ છે તે કૃષિ વિભાગની જે કચેરી છે તેમની મુલાકાત લેવી પડશે. ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે. ત્યારબાદ જો તમે પહેલાં તો તાલુકા લેવલે આવશો, બાદમાં જિલ્લા લેવલે અને ત્યારબાદ રાજ્ય લેવલે જો તમારો નંબર આવશે તો તમને ક્રમશઃ પૈસા આપવામાં આવશે. એટલે કે રાજ્ય લેવલે જો તમારો નંબર આવશે તો 50,000 રૂપિયા મળશે. સાથે જો જિલ્લા નંબરે તમારો નંબર આવશે જિલ્લા લેવલે તો તમને પણ પૈસા 25,000 રૂપિયા મળશે. અને જો તમે તાલુકા લેવલે તમારું પસંદગી થાય છે, તમે ઇનામ મેળવો છો, તો તમને 10,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવી જશે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓ માટે પોસ્ટની સુપરહિટ સ્કીમ. પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણ પર માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે અને સરકાર તેને 2025 સુધી ચાલુ રાખશે. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો કોણ શરૂ કરી શકે છે આ એકાઉન્ટ? તો આ યોજના અંતર્ગત કોઈપણ ઉંમરની મહિલાઓ આ એકાઉન્ટ શરૂ કરી શકે છે. આ ઉપરાંત પુરુષો તેમની સગીર પુત્રી માટે પણ એકાઉન્ટ ખોલી શકે છે. આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે પણ રોકાણ કરી શકો છો. મિત્રો, જો વધારે માહિતી મેળવીએ તો આ યોજનાના નિયમો કયા કયા છે, તો ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે. ઇમરજન્સીના સમયે ખાતા ધારકના જીવનનું જોખમ હોય તો તેવી પરિસ્થિતિમાં પણ આ ખાતું બંધ કરી શકાશે. તમે ખાતું ખોલાવ્યા અને 6 મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના તમે ખાતું બંધ કરી શકો છો, પરંતુ ત્યારે તમને 2% ઓછું એટલે કે 5.5% વ્યાજ જ મળશે. કેટલું રોકાણ કરી શકો છો તેમના વિશે જો વધુ માહિતી મેળવીએ તો લઘુત્તમ રોકાણ 1,000 રૂપિયા અને સોના ગુણાંકમાં મહત્તમ રોકાણ મર્યાદા 2 લાખ રૂપિયા પ્રતિ એકાઉન્ટ છે. મિત્રો, બીજા એકાઉન્ટ માટે ઓછામાં ઓછા 3 મહિનાનો ગેપ હોવો જોઈએ. તમે એકાઉન્ટ ખોલાવ્યાના 1 વર્ષ બાદ 40% સુધીના પૈસા ઉપાડી શકો છો. મિત્રો, આગલા સમાચાર એટલે કે હવામાન સમાચાર ઉપર એક નજર કરી લઈએ તો રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમના કારણે અત્યારે ગુજરાતનું વાતાવરણ છે તે ફેરફાર થતું જોવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન શિયર ઝોન સક્રિય થતાં ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સિઝનનો સૌથી સારો વરસાદ 18%થી વધુ થયો છે. સાથે મિત્રો 13.8 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો, એટલે કે મિત્રો જ્યાં 18 ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં 50%થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છે તે 4% વરસાદની ઘટ જોવા મળી છે. આગામી 7 દિવસમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો વર્ષમાં 3 વખત ગેસ સિલિન્ડર મળી રહેશે. મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1,500 રૂપિયા આપે છે. હવે આ 1,500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર આપવા જઈ રહી છે. આ માટે રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવી રહ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં આ કહેરનો અંત ક્યારે આવશે? ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ બાળકોના એક જીવ ગુમાવ્યો છે. વડોદરામાં SSG હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક બાળકીનું મોત નીપજ્યું છે. વડોદરામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના 34 કેસો નોંધાયા છે, જેમાં 19 બાળકોના મોત થયા છે. હવે રાજ્યમાં આ વાયરસથી થયેલ મોતનો આંકડો 150ને વટી ચૂક્યો છે. ચાંદીપુરાના પોઝિટિવ કેસ 57 થઈ ગયા છે અને આ જીવલેણ વાયરસથી 66 દર્દીના મોત થયા છે. મિત્રો, ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર. ખેડૂતોને હવે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય મળશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોને સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, રાસાયણિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા
સાયક્લોજેનિક પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 4 હેક્ટર દીઠ સહાય મળશે. એટલે કે મિત્રો ખેડૂતોને 1 હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય મળશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની રકમ છે તે ફાળવણી કરવામાં. પાક ધિરાણ લોનને માફને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે રાહતના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણ લોન માફ નથી થતી. તો મિત્રો મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરી રહ્યા છે ખેડૂતો. તો મિત્રો સરકાર ખેડૂતોનું શું કામ સાંભળતી નથી? સાથે મિત્રો તમે કહી શકો છો કે ખેડૂતોને બેંક લોન અને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે નહીં, એ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો હવે મહિલાઓને પણ મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ. કેન્દ્ર સરકાર દ્વારા દેશના હિતમાં એક નવી યોજના ચલાવવામાં આવી રહી છે. તેમાંથી એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજનાને લઈને લોકોના મનમાં અવારનવાર અનેક પ્રશ્નોના સવાલો ઊભા થાય છે. આ સવાલમાંથી એક સવાલ એ પણ છે કે શું મહિલા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? તો તમને જણાવી દઈએ કે મિત્રો મહિલાઓને પણ આનો લાભ મળે છે. તમને જણાવી દઈએ કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માત્ર પુરુષોને જ નહીં પરંતુ મહિલાઓને પણ આ યોજના અંતર્ગત લાભ મળી શકે છે. મહિલાઓના નામે ખેતી હોવી જોઈએ. સાથે મિત્રો મહિલાએ અન્ય પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા હોય છે, કારણ કે મહિલાની ઉંમર પણ 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તો જ તે મહિલા પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે. સાથે તેમના નામે જમીન હોવી જોઈએ. મિત્રો ગુજરાત સરકારની નવી જાહેરાત, 5 રૂપિયામાં મકાન, બસેરા યોજનાની જાહેરાત. ગુજરાત રાજ્યમાં શ્રમિકો